માતાજી, હર હર મહાદેવની મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જ છો અને આપણે પણ મજામાં છે। એમ કહેવાય કે સવારમાં એને સરસ મજાના મેળી ઉપર આવી ગયા છે અને આજ તો એમ કહેવાય ને કે આપણે મેળી ઉપર આવી ગયા, પણ અમારે અજયભાઈની એને કામે બેસી ગયા છે અને આપણે ઉઠવામાં થઈ ગયું મોડું, કેમ કે સાંજે મોડા સૂતા હતા અને ફોન જોવામાં ખબર જ ન પડી કે કેટલા વાગી ગયા। તો ફાઇનલી જો મિત્રો આપણે સવારમાં એમ કહેવાય ને કે આવી ગયા છે મેળી ઉપર ને આપણે બેસી જવાનું છે કામે। જો આપણે એમ કહેવાય કે બધું સેટઅપ કમ્પ્લીટ જ છે અને ઓર્ડર તો એમ કહેવાય ઘણો બધો આવ્યો હોય અને આપણે જો આ બાજુ છે ને ડાઈસ બાઈસ હોય ને બધું ગોઠવી દીધું છે। જો આ બે પાટિયા રાની આપણે વધારે ગોઠવા, કેમ કે આપણે 3-4 ડાઈસો કેરેટના આવ્યા હતા, મેં તમને કીધું હતું બરોબર। તો બાકી આવું બધું છે અને હવે આપણે બેસી જઈએ ફટાફટ કામે, કહેવાય અહીંયા આમે છે ને ઉઠવામાં મોડું થઈ ગયું હતું, તો આપણે કામે બેસવામાં પણ મોડું થઈ ગયું। તો અત્યારે આપણે બેસી જઈશું ફટાફટ કામે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો ફ્રેન્ડ। તો જો ફાઇનલી અત્યારે આપણે બેસી ગયા હતા કામે ને એમ કહેવાય કે આપણે ક્યાંય જવાનું તો થયું જ નહોતું ગામમાં, કે ક્યાંય આપણે જવાનું થયું નહોતું, તો એટલા માટે આપણે બેસી ગયા હતા કામે અને એમ કહેવાય કે ફરી બ્લોગમાં આવવામાં બપોર ચડી ગયો હોય તો આપણે જવાનું છે જમવા અત્યારે, અને એમ કહેવાય કે જમવામાં તો નીચે જઈએ પછી ખબર પડે। તો હાલો અત્યારે ફ્રેન્ડ આપણે જઈએ છીએ જમવા। પંખો બંખો બંધ કરી દઈએ બધું, પછી લાઇટ બિલ ભૂખા કાઢી નાખે એવું આવે। તો ફાઇનલી મિત્રો જો આપણે જઈએ છીએ પંખો બંધ કરી અને હવે આપણે જઈએ છીએ નીચે જમવા। હાલો ફ્રેન્ડ, તો જો અત્યારે આપણે નીચે આવી ગયા અને અમારે અજયભાઈ તો જો હાથ પગ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા। હું અજયભાઈ જમવા આવી ગયા? હા, તો આપણે આવી ગયા છીએ જમવા। બપોરનો સમય થઈ ગયો છે, 12 વાગી ગયા છે અને ભૂખ બહુ લાગી હતી, તો આપણે આવી ગયા છીએ જમવા। જો અમારે અજયભાઈ તો હાથ પગ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને આપણે તો જો હાથ ધોવાના બાકી છે અને એમ કહેવાય શું વરસાદ આવશે, કાલ બપોરે તો ભૂખા કાઢી નાખે એવો આવ્યો તો વરસાદ। વરસાદમાં આજ તો વાતાવરણ સાફ છે એટલે આજ તો કાંઈ વરસાદ આવે એવું લાગતું નથી। હવે જોઈએ હવે સાંજ ઓળો આવે છે કે નથી આવતો। તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે હાથ પગ ધોઈ નાખીને અમારા અજયભાઈ તો હાથ પગ ધોઈને થઈ જાય કમ્પ્લીટ, તો આપણે હાથ ધોઈ અને પછી બેસી જઈશું જમવા ફ્રેન્ડ। તો ફાઇનલી એમ કહેવાય કે હાથ પગ ધોઈને માથું બાથું ઓળાવીને કમ્પ્લીટ થઈ જાય અને આપણે બેસી ગયા છીએ જમવા। તમે વિચારજો કે માથું બાથું ઓળાવી ગયા જમવા બેઠા, પણ એવું કાંઈ નથી, આપણે મોઢું ધોયું તો ભેગા ભેગું થાય કે માથું પણ ઓળાવી નાખ્યું। તો આપણે જમવામાં તો છે ને બાજરાના રોટલા અને કઢી છે। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જમી લેવી છીએ ને હવે આપણે મળશે બપોર પછી, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ફ્રેન્ડ। તો ફાઇનલી આપણે જમી લીધું છે ને આપણે જઈએ છીએ મેળી ઉપર ને એમ કહેવાય કે હજી આજે તો છે ને વરસાદ કંઈ આવ્યો નથી અને અમારે અજયભાઈ તો પહેલાં જ મેળી ઉપર વ્યા ગયા, તો જો અત્યારે આપણે પણ જઈએ છીએ મેળી ઉપર અને જોઈએ અજયભાઈ શું કરે છે। તો અજયભાઈ વહી ગયા છે મેળી ઉપર પહેલાં અને અત્યારે આપણે જ આવી મેળી ઉપર અને એમ કહેવાય કે અજયભાઈ તો કામે બેસી ગયા છે। જો અજયભાઈ શું કરે છે ને હું તમને બતાવું। હું અજયભાઈ શું કરો છો? આપણે તો જો કામે બેસી ગયા છીએ, બપોરે ઉઠીને કામે બેસી ગયા છીએ અને આપણે તમે સવારે સાંજે કેમ મારી મોર જાગી જાવ? મારે ઉઠવું છે પણ કેમ ઉઠાતું નથી? કાંઈ નહીં, આપણે ઉઠવાની ટેવ વહેલી છે, આપણે નીંદર ઉડી જાય એટલે આપણે વહેલા ઉઠીને બેસી જાય, એમાં કઈ હોય નહીં, વહેલા મોડું તો ચાલતું હોય। શું કામકાજમાં કેવી રીતે હાલે છે તમારે? કામકાજમાં તો જો ઢગલા કરી નાખ્યા આપણે, બેટા દેંગું હે, આવો તમને બતાવો વિજયભાઈ કેમેરો લેતા આવો। હાલો પેલા તમારા ઢગલા બતાવી દો। જો ફાઇનલી મિત્રો અમારે અજયભાઈ ને ભાઈ કામના ઢગલા કર્યો, આપણે તો એટલું બધું હે નહીં, તો બતાવો અજયભાઈ ડિઝાઇન તમારી કેવી બનાવો હો ડિઝાઇન? આ તમે જોઈ શકો છો, આપણે 8 વાગ્યા ફૂલ મારેલું છે, થોડી જગ્યા મૂકીને આપણે મારવાનું હોય। હા જોવો તમે। હા, ડિઝાઇન કેમ લાગે છે? જોરદાર। અરે જોરદાર, કાંઈ ન ઘટે એમાં। હજી અહીંયા બીજી પણ ડિઝાઇન છે, એ પણ તમને બતાવું। હા, આપણે આવી નવી ડિઝાઇન રોજ આવતી જ હોય। તો જુઓ મિત્રો અમારે અજયભાઈ 1 નંબર ડિઝાઇન બતાવે છે ભાઈ, એમાં કાંઈ ન ઘટે હો। હજી પણ એક છે, તમે બન્યા બતાવો ભાઈ, અમારે અજયભાઈ આજ તો ખજાનો ખાલી કરશે હો। હે અજયભાઈ? આજે આપણે બતાવી જ દેવાનું છે, આપણે નવી ડિઝાઇન રોજ આવે તો આપણા વ્યુઅરને પણ ખબર પડે ને કે ના આવે છે રોજ। વાહ અજયભાઈ વાહ, બાકી મજા પાડી દીધી। અરે વાહ, તો હાલો આપણે બે જાવી કામે। તો ફાઇનલી મિત્રો જો અજયભાઈ આવું કંઈક કામ કરે છે અને અજયભાઈ બતાવી મસ્ત મજાની ડિઝાઇન ને જો અજયભાઈ તો બેસી ગયા છે કામે। હું અજયભાઈ હવે હું કામે બેસી જાવ કે નહીં? હા, હવે બેસી જાવ, બહુ મોડું થઈ ગયું છે, 3:30 વાગી ગયા છે। તો ફાઇનલી મિત્રો જો 3:30 જેવું થઈ ગયું છે અને આપણે બેસવાનું છે કામે। તો હાલો આપણે બેસી જઈએ ફટાફટ કામે। હાલો ફ્રેન્ડ, તો અત્યારે આપણે બેસી ગયા હતા કામે અને એમ કહેવાય કે ફૂલે ફૂલ ઉતાવળનું કામ પૂરું કરવાનું હતું અને એમાં અમારે છે ને લાઇટ વહી ગઈ। તો
તો આમ કહેવાય કે ભાઈ ઉતાવળનું કામ હોય પણ લાઇટ વહી જાય તો લાઇટ વગર તો આપણે કંઈ કામ થતું નથી. તો તમને પણ ખબર છે. તો જો અત્યારે એમ કહેવાય કે અજયભાઈ બાયણે વ્યા જાય અને આપણે પણ વ્યા જઈએ બાયણે, કેમ કે લાઇટ આવે એટલી વારમાં ખાઈ લેવી પોરો. અને શું અજયભાઈ કેમ લાઇટ કેવી રીતના વહી ગઈ તમારે યાર? હે લાઈટ વહી ગઈ, આપણે ઉતાવળનું કામ હતું. આ તો ઓલી તમે કહાવત તો સાંભળી દીધી હા કે ઉતાવળે આંબા નો પાકે. તો જ્યારે થવાનું હોય તે જ થાય. હવે આપણે ઉતાવળનું કામ હતું અને લાઈટ વહી ગઈ છે તો આપણે થોડોક વાર પોરો ખાઈ લેવી, એટલી વારમાં લાઈટ આવી જાય. તો ફાઇનલી જો મિત્રો અમારે અજયભાઈએ તમને આખી કહાની કહી દીધી. કેમ કે અજયભાઈ છે ને ધીમે ધીમે યુટ્યુબરની કોશિશ કરે છે. અને અજયભાઈની અમારે એક ચેનલ પણ છે ફેસબુકમાં, તો એમાં પણ તમે જઈ અને ફોલો કરજો અને ચેનલનું નામ તમને હું આપી દઈશ. તો ફાઇનલી અત્યારે તો જો આપણી લાઇટ વહી ગઈ છે અને અત્યારે આપણે આવી જાય પોરો ખાવા. અને એમ કહેવાય કે પરાયણે પોરો ખાવા આવ્યા છે, કેમ કે લાઇટ વહી ગઈ તો આપણે કંઈ કામ થાય એમ છે નહીં. તો અત્યારે આપણે થોડીક વાર પોરો ખાઈ લેવી અને મસ્ત મજાની એમ કહેવાય ને કે ઠંડી હવા આવે છે. જોવો તમે, સુંદર વાતાવરણ એકદમ શાંત થઈ ગયું છે. જોવો તમે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે થોડીક વાર ખાઈ લેવી પોરો. અત્યારે જો આપણે પોરો ખાઈને એમ કહેવાય કે મસ્ત મજાના નિરાંતે બેઠા હતા, પણ અત્યારે લાઇટ પાછી આવી ગઈ છે અને આપણે બેસી જઈએ કામે. કેમ કે આપણે છે ઉતાવળનું કામ અને આમે સાંજ પડવા આવી ગઈ છે. અને અમારે અજયભાઈ ગયા છે ગામમાં કપડાં લેવા. એના કપડાં તો આપણે કાલે જ બતાવશું. કેમ તો આજનો બ્લોગ તો આપણે અહીંયા જ પૂરો કરશું. અમે ઘણો મોટો વિડીયો થઈ ગયો છે. તો ફાઇનલી મિત્રો જો આજનો દિવસ આપણે કંઈક આવો ગયો અને હવે આપણે બેસી જઈએ છીએ કામે. અને હવે આપણે મળશું કાલે. તો જો વિડીયો ગમે તો લાઈક શેર કરજો, અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણા બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં. તો હવે મળશું કાલે. કહેવાથી જય માતાજી.